એક. ભૂમિકા. કુરુક્ષેત્ર માત્ર મેદાન નહીં, માનસિક સ્થિતિ. આપણે જે કુરુક્ષેત્રની વાત કરીએ છીએ તે માત્ર હજારો વર્ષ પહેલા હરિયાણામાં થયેલું યુદ્ધ જ નથી. હકીકતમાં આપણું મન જ એક કુરુક્ષેત્ર છે. દરરોજ આપણી અંદર શું સાચું છે અને શું ગમતું છે વચ્ચે યુદ્ધ ચાલે છે. અર્જુન એ આપણા સૌનું પ્રતીક છે, જે ક્યારેક ડરથી, ક્યારેક લાગણીઓથી અને ક્યારેક પરિણામના ભયથી હારીને બેસી જાય છે. 2. મોહ અને ડરનો ત્યાગ. જ્યારે અર્જુને ધનુષ્ય નીચે મૂકી દીધું ત્યારે તે કાયર નહોતો, પણ તે મોહમાં ફસાયો હતો. તેને લાગ્યું કે પોતાનાઓને મારવા એ પાપ છે. ત્યારે શ્રી કૃષ્ણે બહુ મોટી વાત કહી. હે અર્જુન, તું જેમને પોતાના માને છે તે આત્મા તો અમર છે. તારો સંબંધ શરીર સાથે છે, પણ તારો ધર્મ ન્યાય સાથે હોવો જોઈએ. આપણને પણ જીવનમાં ઘણીવાર ખોટા કામનો સાથ આપવાની કે અન્યાય સામે ચૂપ રહેવાની આદત પડી જાય છે, કારણ કે ત્યાં આપણા સ્વજન હોય છે. કૃષ્ણનો સંદેશ છે કે સત્ય અને ન્યાય એ જ સર્વોપરી છે. 3. કર્મનો સિદ્ધાંત. નિષ્કામ કર્મયોગ. કૃષ્ણનો સૌથી મોટો મંત્ર છે, કર્મ કરો, ફળની આશા ન રાખો. આનો અર્થ એ નથી કે આપણે પરિણામ વિશે વિચારવું જ નહીં, પણ તેનો અર્થ એ છે કે પરિણામના ડરથી કામ કરવાનું છોડવું નહીં. જો તમે માત્ર જીત વિશે વિચારશો તો તમે ગભરાશો. જો તમે માત્ર પ્રયત્ન વિશે વિચારશો તો તમે શ્રેષ્ઠ આપશો. 4. આત્મવિશ્વાસની શક્તિ. અર્જુનને જ્યારે સમજાયું કે તે માત્ર એક નિમિત્ત છે અને ઈશ્વર તેની સાથે છે, ત્યારે તેનો આત્મવિશ્વાસ પાછો આવ્યો. આત્મવિશ્વાસ એટલે એવો ભરોસો કે જો હું સાચા માર્ગ પર છું તો આખું બ્રહ્માંડ મને મદદ કરશે. કૃષ્ણ કહે છે કે જ્યારે માણસ પોતાનું કર્તવ્ય નિષ્ઠાથી બજાવે છે ત્યારે ઈશ્વર પોતે તેનો રથ હાંકવા તૈયાર હોય છે. 5. આજના સમયમાં કૃષ્ણ સંદેશનો અમલ કેવી રીતે કરવો? વિદ્યાર્થી તરીકે પરિણામના ટેન્શન વગર પૂરી મહેનતથી વાંચવું એ તમારો કર્મયોગ છે. નોકરી કે વ્યવસાયમાં પ્રામાણિકતા અને સેવા એ જ તમારો ધર્મ છે. મુશ્કેલીમાં જ્યારે રસ્તો ન મળે ત્યારે મનને શાંત કરી શ્રીકૃષ્ણના શબ્દો યાદ કરવા કે પરિવર્તન અનિવાર્ય છે, આ સમય પણ જતો રહેશે. નિષ્કર્ષ. જીવનમાં જ્યારે પણ તમે થાકી જાઓ, હારી જાઓ કે ગૂંચવાઈ જાઓ, ત્યારે અર્જુનની જેમ શરણાગતિ સ્વીકારો અને તમારા અંતરાત્માના કૃષ્ણને સાંભળો. વિજય હંમેશા તેનો જ થાય છે જેની પાસે ધીરજ, ધર્મ અને આત્મવિશ્વાસ હોય છે. જય શ્રી કૃષ્ણ.